અમદાવાદના ફૂડ વિભાગે સપાટો બોલાવી પાલડીના પાપા લુઈસ પિઝાને ગંદકી બદલ 13,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જ્યારે શહેરની અન્ય હોટલ અને રેસ્ટોરાં સહિત 22 એકમોમાંથી 42 જેટલા ફૂડ સેમ્પલ લઈને તેને ચકાસણી માટે મોકલ્યા હતા. અમદાવાદમાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે, જેને લઈને હેલ્થ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ ડિપાર્ટમેન્ટોની ટીમોએ અલગ અલગ વોર્ડ વિસ્તારમાં આવેલા 22 એકમો પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતા કુલ 42 જેટલા ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. હેલ્થ વિભાગના દરોડા દરમિયાન ખાસ કરીને પાલડી વિસ્તારમાં આવેલ પાપા લુઈસ પિઝાને ગંદકી બદલ 13,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાપા લુઈસ પિઝાના આઉટલેટમાં ગંદકી સહિતની બેદરકારીઓ ફૂડ વિભાગની ટીમને મળી આવી હતી. આ અગાઉ પણ બોપલમાં આવેલી પાપા લુઈસ પિઝામાંથી જીવાત નીકળી હતી, તેમજ અહીં બનાવવામાં આવતી વાનગીઓમાં સડેલા બટાકાનો ઉપયોગ થતો હોવાનો દાવો કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે અવારનવાર પાપા લુઈસ પિઝાના આઉટલેટમાં આવી બેદરકારીઓ સામે આવતી હોવા છતાં અમદાવાદ શહેરમાં ચાલતા પાપા લુઈસ પિઝાના આઉટલેટો સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે. આવા પિઝા આઉટલેટો દ્વારા ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આવા પિઝા આઉટલેટોને કાયમી ધોરણે બંધ કરાવી દેવા જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે.